નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં પાટનગર ગાંધીનગરના સેક્ટર 1 ખાતે ગાયત્રી શક્તિપીઠ દ્વારા ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન પૂર્ણાહુતિ નિમિત્તે 11 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350 ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુદેવના સંદેશ, યુગ નિર્માણ યોજના, ગાયત્રી સાધના, વિચાર ક્રાંતિ અભિયાન, સપ્તસૂત્રી આંદોલન તેમજ યુગ નિર્માણ સત્સંકલ્પ વિશે વાત કરવામાં આવી હતી. દેવપૂજન પહેલા દરેકની પાસે યુગ નિર્માણ સત્સંકલ્પ બોલાવવામાં આવ્યા હતા અને દરેકને સપ્તસૂત્રી આંદોલન તેમજ ગુરુદેવની નાની પુસ્તિકાઓ ભેટ આપવામાં આવી હતી. તેમજ સાથે સાથે રામનવમી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર ગાંધીનગરના ભાઈઓ તેમજ બહેનોએ સુંદર સહયોગ આપી આધ્યાત્મિક વાતાવરણ સર્જી સૌ ધન્ય થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાંથી 2 ગુપ્ત નવરાત્રિ હોય છે, જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અન્ય 2 નવરાત્રિને ચૈત્ર અને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતી નવરાત્રિને ચૈત્રી નવરાત્ર કહેવામાં આવે છે. 9 દિવસ સુધી ચાલનારી આ નવરાત્રિમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. Bye.